હનુમાનજીને પંચમુખી કેમ કહેવામાં આવે છે? લંકામાં પરાક્રમી મેઘનાદ સાથે ભયંકર યુદ્ધ થયું. 8 મેઘનાદ માર્યા ગયા. રાવણ, જે અત્યાર સુધી જંગલમાં ભટકતો હતો, તે લક્ષ્મણની બહાદુરી સાંભળીને થોડો તણાવમાં હતો. ખાસ કરીને રામની જેમ. કેટલાક દોહાઓ સાંભળીને રાવણની માતા કૈકસીએ તેને તેના 2 ભાઈઓ અહિરાવણ અને મહિરાવણની યાદ અપાવી, જે પાતાળમાં છુપાયેલા હતા. રાવણને યાદ આવ્યું કે આ બંને તેના બાળપણના મિત્રો હતા. લંકાના રાજા બન્યા પછી તેમની ખુશી છીનવાઈ ગઈ હતી. રાવણ જાણતો હતો કે અહિરાવણ અને મહિરાવણ તંત્ર મંત્રના માસ્ટર હતા, જાદુના માસ્ટર હતા અને માતા કૈકસી પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા હતા. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવી પડશે, જેના માટે તેણે પોતાનો જન્મ પરમ નાયક હનુમાનને સોંપવાનું શ્રેષ્ઠ માન્યું. રામ લક્ષ્મણની ઝૂંપડી લંકામાં સુવેલ પર્વત પર બનાવવામાં આવી હતી. હનુમાન ભગવાન શ્રી રામની ઝૂંપડીની આસપાસ સુરક્ષા વર્તુળ બનાવતા હતા. જાદુ, તંત્ર, મંત્ર કે ભ્રામક રક્ષણનો કોઈ પ્રભાવ તેમાં પ્રવેશી શક્યો નહીં. અહિરાવણ અને મહિરાવણ રાક્ષસ હતા અને લક્ષ્મણની ઝૂંપડીમાં પહોંચ્યા, પણ આ સુરક્ષા વર્તુળની સામે તેના બધા પ્રયાસો નિષ્ફળ ગયા. આવી સ્થિતિમાં તેણે એક યુક્તિ અજમાવી. મહિરાવણ વિભીષણનું રૂપ ધારણ કરી ઝૂંપડીમાં આવ્યો અને તે બંને ભાઈઓને ઉપાડીને તેમના નિવાસસ્થાન પાતાળ તરફ લઈ ગયો. વિભીષણ સતત સતર્ક રહેતો હતો અને તેને ખ્યાલ આવતો હતો કે કંઈક અપ્રિય ઘટના બની છે. વિભીષણને સ્ત્રીઓ પર શંકા હતી અને તે રામ અને લક્ષ્મણના જીવનની ચિંતા કરતો હતો. વિભીષણે હનુમાનજીને સ્ત્રીઓ વિશે કહ્યું અને તેમને પોતાની પાછળ આવવા કહ્યું. રામના ભક્ત હનુમાન માટે પોતાના રૂપમાં લંકામાં ફરવું યોગ્ય ન હતું. તેથી તેમણે પક્ષીનું રૂપ ધારણ કર્યું અને પક્ષીના રૂપમાં નિકુંભ નગરી પહોંચ્યા. હનુમાનજીએ નિકુંભ નગરીમાં પક્ષીનું રૂપ ધારણ કર્યું. હનુમાનજીએ કબૂતર અને કબૂતરીને એકબીજા સાથે વાત કરતા સાંભળ્યા. કબૂતર કબૂતરીને કહ્યું કે હવે રાવણનો વિજય નિશ્ચિત છે. કબૂતરના બટનથી જ બજરંગબલીને ખબર પડી કે બંને રાક્ષસોએ રામ અને લક્ષ્મણને ઊંઘતા હતા ત્યારે ઉપાડી લીધા હતા અને તેમને મહાકાળી દેવીને બલિ ચડાવવા માટે પાતાળ લઈ ગયા હતા. હનુમાનજી દ્રશ્ય બિંદુથી પાછળ તરફ ગયા અને તરત જ ત્યાં પહોંચ્યા. પરંતુ હનુમાનને ત્યાં એક અદ્ભુત રક્ષક મળ્યો. તેમનું અડધું શરીર વાંદરાનું અને અડધું શરીર માછલીનું હતું. તેમણે હનુમાનને પાતાળમાં પ્રવેશતા અટકાવ્યા. દ્વારપાલે હનુમાનને કહ્યું કે તેમને વશ કર્યા વિના તમારા માટે અંદર જવું અશક્ય છે. બંને વચ્ચે લડાઈ થઈ. હનુમાનની અપેક્ષાઓથી વિપરીત તે ખૂબ જ શક્તિશાળી અને કુશળ યોદ્ધા બન્યો. બંને ખૂબ જ શક્તિશાળી હતા અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પરંતુ તે બજરંગબલીને હરાવવામાં નિષ્ફળ ગયો. આખરે હનુમાનજી તેને હરાવ્યો, પરંતુ તે દ્વારપાલની પ્રશંસા કરવાનું બંધ કરી શક્યા નહીં. હનુમાન વીરને પોતાનો પરિચય આપતા કહે છે, તમારો સ્વરૂપ પણ કંઈક આવું જ છે. તેણે જવાબ આપ્યો, હું હનુમાનનો પુત્ર છું અને માછલીથી જન્મ્યો છું. મારું નામ મકરધ્વજ છે. આ સાંભળીને હનુમાન આશ્ચર્યચકિત થઈ ગયા અને વીરનું સાંભળવા લાગ્યા. મકરધ્વજ બોલ્યો, લંકા બાળ્યા પછી હનુમાનજી પોતાની તરસ छिपाવવા માટે સમુદ્રમાં ગયા. તે સમયે તેમના શરીરમાંથી પરસેવો છૂટી ગયો. મારી માતાએ ખોરાક માટે મોં ખોલ્યું ત્યારે મારી માતાએ તે પરસેવો પોતાના મોંમાં લીધો અને તે ગર્ભવતી થઈ ગઈ. આમાંથી મારો જન્મ થયો. મકરધ્વજ હનુમાનજીના ચરણ સ્પર્શ કર્યા અને હનુમાનજી પણ
તેમના પુત્રને ભેટી પડ્યા અને તેમના ત્યાં આવવાનું કારણ સમજાવ્યું. તેમણે કહ્યું કે તેમણે તેમના પુત્રને તેમના પિતાના પતિનું રક્ષણ કરવામાં મદદ કરવા કહ્યું. હનુમાનજીએ પહેલા મધમાખીની ઈચ્છા લીધી અને મા મહાકાળીના મંદિરમાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ આ મહાકાળીને અભિવાદન કર્યું અને સફળતાની કામના કરી અને પછી પૂછ્યું, માતા, શું તમને ખરેખર શ્રી રામજી અને લક્ષ્મણજીની બલિ જોઈએ છે? હનુમાનજીના આ પ્રશ્ન પર મા મહાકાળીએ જવાબ આપ્યો, ના, મને દુષ્ટ અહિરાવણ અને મહિરાવણના બલિ જોઈએ છે. તે બંને મારા ભક્ત છે, પણ અધર્મી અને ક્રૂર પણ છે. તમે તમારી યાત્રા ચાલુ રાખો અને તમે સફળ થશો. મંદિરમાં અલગ અલગ દિશામાં અને એ જગ્યાએ 5 દીવા સળગાવી રહ્યા હતા. માતાએ કહ્યું, અહિરાવણ મને પ્રસન્ન કરવા માટે આ દીવા પ્રગટાવ્યા છે. જે દિવસે આ બધાને એક સાથે બુઝાવી શકાય ત્યારે તેનો અંત નિશ્ચિત થઈ શકે છે. આ દરમિયાન ગાજાવાજાનો અવાજ સંભળાયો અને અહિરાવણ મહિરાવણ બલિ ચડાવવા આવતા હતા. હનુમાનજીએ હવે મા મહાકાળીનું રૂપ ધારણ કર્યું. જ્યારે અહિરાવણ અને મહિરાવણ મંદિરમાં પ્રવેશ કરવાના હતા ત્યારે હનુમાનજીની સ્ત્રી સ્વર્ગમાં ગુંજતી હતી. હનુમાનજીએ કહ્યું, હું દેવી મહાકાળી છું અને આજે બારીમાંથી મારી પૂજા કરો. બારીમાંથી પૂજા શરૂ થઈ. બારીમાંથી મા મહાકાળીનું માથું અર્પણ કરવામાં આવ્યું. અંતે રામ અને લક્ષ્મણને પણ બંધક કાળની બુટ્ટીના સ્વરૂપમાં તેમાં ફેંકી દેવામાં આવ્યા. બંને બંધનમાં બેભાન હતા. હનુમાનજીએ તરત જ તેમને બંધનમાંથી મુક્ત કર્યા. હવે તેમને પાતાળમાંથી બહાર કાઢવાની વાત હતી, પરંતુ તે પહેલા અહિરાવણ અને મહિરાવણની ઈચ્છા પૂરી કરવી અને માતા મહાકાળીની સામે અહિરાવણની બલિ આપી અને બંને રાક્ષસોને તેમના કાર્યો માટે સજા આપવી શ્રેષ્ઠ હતી. હવે હનુમાનજીએ મકરધ્વજને કહ્યું કે ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાં બેભાન હતા ત્યારે તેમની ખાસ કાળજી લે અને તેમની સાથે મળીને બંને રાક્ષસો સામે યુદ્ધ શરૂ કર્યું. પરંતુ આ યુદ્ધ સરળ નહોતું. અહિરાવણ અને મહિરાવણ ખૂબ જ મુશ્કેલીથી મૃત્યુ પામ્યા. તો પછી તેઓ આ વિકટ પરિસ્થિતિમાં 5-5નું સ્વરૂપ લઈ શક્યા હોત. મકરધ્વજને કહ્યું કે અહિરાવણની પત્ની નાગ કન્યા છે. અહિરાવણ તેના બાળકને છીનવી લે છે. તે તેને પસંદ નથી કરતી, પણ માતા તેને મારી નાખ્યા પછી તેની સાથે છે. તેણીને અહિરાવણનું રહસ્ય જણાવવા જોઈએ. તેના મૃત્યુનો ઉકેલ પૂછવો જોઈએ. તમારે તેની પાસે જઈને મદદ લેવી જોઈએ. રાક્ષસો યુદ્ધમાં રોકાયેલા હતા અને બીજી બાજુ હનુમાનજી અહિરાવણની પત્ની નાગકન્યા પાસે પહોંચ્યા. તેણીએ કહ્યું કે જો તમે મને અહિરાવણનું મૃત્યુનું રહસ્ય કહો છો તો અમે તેને મારી નાખશું અને તમને તેના પંજામાંથી મુક્ત કરીશું. મારી ઈચ્છા પૂર્ણ થશે ત્યારે જ હું તમને કહીશ. હનુમાનજીએ અહિરાવણની પત્ની નાગકન્યા ચિત્રાસેના પૂછ્યું, અહિરાવણનું મૃત્યુનું રહસ્ય કહેવાના બદલામાં તમે શું ઈચ્છો છો? મને તમારી શરતો કહો, હું ચોક્કસપણે સ્વીકારીશ. ચિત્રાસેનાએ કહ્યું, દુર્ભાગ્યવશ અહિરાવણ જેવો રાક્ષસ મને લઈ ગયો અને મારું જીવન બરબાદ થઈ ગયું. હું મારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માંગુ છું. જો તમને મને રામ સાથે લગ્ન કરવાનું વચન આપો છો તો હું તમને અહિરાવણના મૃત્યુનું રહસ્ય કહીશ. હનુમાનજી ઊંડા વિચારમાં પડી ગયા. ભગવાન શ્રી રામની એક જ પત્ની નિશ્ચિત છે. તેમની પત્ની દેવી સીતા તેણીને મુક્ત કરવા માટે રાક્ષસો સાથે લડી રહી છે. તે ક્યારેય બીજા કોઈ સાથે લગ્ન કરવાનો વિચાર સ્વીકારશે નહીં. પછી તેણીએ વિચાર્યું કે જો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો
તેના પતિને જીવ જોખમમાં છે. મૂંઝવણની સ્થિતિમાં બેચેન હનુમાનજીએ એક રસ્તો કાઢ્યો, જેનાથી સાપ પણ મળે અને લાકડી પણ ન તૂટે. હનુમાનજીએ કહ્યું, હું તમારી શરત સ્વીકારું છું, પણ મારી એક શરત પણ છે. આ લગ્ન ત્યારે જ થશે જ્યારે ભગવાન રામજી તમારી સાથે પલંગ પર બેઠા હશે. તે સુરક્ષિત અને સ્વસ્થ હોવું જોઈએ. જો તે તૂટી જાય તો હું તેને અશુભ ગણીશ અને મારા શબ્દ પર પાછા વળીશ. જ્યારે વિશાળ અહિરાવણ તેના પર બેઠા ત્યારે પલંગ તૂટ્યો નહીં, તો પછી શ્રી રામ તેના પર બેઠા ત્યારે તે કેવી રીતે તૂટશે? આ વિચારીને ચિત્રાસેના તૈયાર થઈ અને અહિરાવણ સહિત તમામ રાક્ષસોના અંતનું રહસ્ય જાહેર કર્યું. ચિત્રાસેના એ કહ્યું કે તે બંને રાક્ષસોના બાળપણની વાર્તા છે. આ બંનેના કેટલાક તોફાની રાક્ષસ મિત્રો વાર્તામાંથી એક ભમરીને પકડી હતી. મનોરંજન માટે તેઓ વારંવાર તેને કાંટાથી વીંધી રહ્યા હતા. ભમરી કોઈ સામાન્ય ભમરી ન હતી, તે ખૂબ જ માયાવી પણ હતી, પરંતુ કોઈ કારણસર તે પકડાઈ ગઈ. બ્રાહ્મણ સ્ત્રીનું દુઃખ સાંભળીને અહિરાવણ અને મહિરાવણ દયાથી ભરાઈ ગયા અને તેણીને મુક્ત કરવા માટે તેમના મિત્રો સાથે લડ્યા. આ સાંભળીને ભમરો આવ્યો હતો અને તેની પત્નીની મુક્તિ ચિંતા કરતો હતો. ભમરાએ તેને વચન આપ્યું હતું કે બધી બ્રાહ્મણ જાતિઓ મળીને તેની દયાનો બદલો આપશે. અમૃતને કારણે આ બે રાક્ષસ મારીને પણ જીવિત થયા છે. જ્યારે પણ તેમને ફરીથી જીવન આપવામાં આવ્યું ત્યારે તેઓએ નવા સ્વરૂપો લીધા. તેથી તમારે પહેલાં આ ભમરોને મારવા પડશે. રહસ્ય જાણીને હનુમાનજી પાછા ફર્યા. મકરધ્વજ અહિરાવણ યુદ્ધમાં રોકી રાખ્યો. તેથી હનુમાનજીએ ભમરાને ખતમ કરવાનું શરૂ કર્યું. છેવટે તે હનુમાનજીની સામે કેટલો સમય ઊભો રહેશે? જ્યારે બધા ભમરા સમાપ્ત થઈ ગયા અને ફક્ત એક જ ભમરો બાકી રહ્યો, ત્યારે તે હનુમાનજીના પગે પડ્યો અને પોતાના જીવન માટે વિનંતી કરી. હનુમાનજી ભવરા ગયા અને કહ્યું કે મારી એક શરત છે, તો તને જીવિત રાખું. ભમરાએ કહ્યું, મને શરત મંજૂર છે. હનુમાનજીએ કહ્યું, તું તરત જ જઈને અહિરાવણની પત્નીના પલંગની પાટમાં ગરીને બધું જ કાપી નાખ. ભમરો તરત જ ચિત્રાના શયનમાં પ્રવેશ માટે નીકળી ગયો. દરમિયાન અહિરાવણ અને મહિરાવણ તેમના જાદુના અદૃશ્ય થવાથી ખૂબ જ આશ્ચર્યચકિત થયા, પરંતુ તેઓએ ભ્રામક યુદ્ધ ચાલુ રાખ્યું. હનુમાનજી દ્વારા ભ્રમનો નાશ થયો. પછી તે હનુમાનજી અને મકરધ્વજના હાથે મૃત્યુ પામ્યું. અહિરાવણ અને મહિરાવણને મારવામાં ન આવતા જોઈને હનુમાનજી ચિંતિત થઈ ગયા. પછી તેને મહાકાળી દેવીના શબ્દો યાદ આવ્યા. દેવીએ તેને કહ્યું હતું કે અહિરાવણમાં એવી શક્તિ છે કે જ્યારે પાંચેય દીવા એક સાથે બુઝાઈ જશે ત્યારે જ તેના નવા સ્વરૂપો ધારણ કરી શકશે અને તેને મારી શકાશે. હનુમાન તરત જ 5 મુખવાળા સ્વરૂપ ધારણ કરીને ઉત્તર ગયા, દક્ષિણમાં વરાહમુખ, પશ્ચિમમાં નરસિંહમુખ, આકાશ તરફ ગરુડ મુખ અને પૂર્વમાં હયગ્રીવ મુખ અને હનુમાન મુક્તિ. ત્યારબાદ હનુમાનજીએ પોતાના 5 મુખ તીરોમાં 5 દીવો બુઝાવી દીધા. હવે તેમના વારંવાર જન્મ લેવાના અને લાંબા સમય સુધી જીવિત રહેવાના બધા ભય દૂર થઈ ગયા. હનુમાનજી અને મકરધ્વજ દ્વારા બંને રાક્ષસોને ટૂંક સમયમાં મારી નાખ્યા. પછી તેમણે શ્રી રામ અને લક્ષ્મણજીના મુકાબલાને દૂર કરવા માટે પગલાં લીધા. બંને ભાઈઓ હોશમાં આવ્યા. ચિત્રાસેના પણ ત્યાં આવી. હનુમાનજીએ કહ્યું, પ્રભુ, તમે સ્ત્રીઓના બંધન અને બંધનમાંથી મુક્ત થયા છો, પરંતુ આ માટે આપણે આ નાગકન્યાની મદદ લેવી પડી. રાવણ તેને ખૂબ જ બળથી લાવ્યો હતો. તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે. કૃપા કરીને
તેની સાથે લગ્ન કરો અને તેને તમારી સાથે લઈ જાઓ. આ તેણે પણ મુક્ત કરશે. શ્રી રામ હનુમાનજીની વાત સાંભળીને ચોંકી ગયા. કંઈ કરી શકે તે પહેલાં હનુમાનજીએ પોતે કહ્યું, પ્રભુ, તમે મુક્તિદાતા છો. કોઈએ અમને અહીં રાવણને મારવાનું રહસ્ય કહ્યું છે. આ વિના આપણે જીવતા ન હોત. તેણે મારીને તમને બચાવવામાં સફળ થયા. કૃપા કરીને તેને આશીર્વાદ આપો. તેને મુક્તિ પણ મળે. પણ તમે ચિંતા ના કરો. જેણે આપણા બધાના જીવ બચાવ્યા છે. બસ એટલું કરો કે તમે આ પલંગ પર બેસો, પણ કૃપા કરીને બેસો. હું બાકીનું કામ પૂર્ણ કરીશ. હનુમાનજી બધું કામ એટલી ઝડપથી કરી રહ્યા હતા કે શ્રી રામજી અને લક્ષ્મણજી બંને ચિંતિત થઈ ગયા. તેઓ કોઈ કામ હાથમાં લેતા ન હતા. પરંતુ ત્યાં સુધીમાં હનુમાનજીએ ભગવાન રામના શબ્દો પકડી લીધા. હનુમાનજી તેમની સૌથી ઊંડી સ્થિતિમાં ભગવાન શ્રી રામના શબ્દો પકડી લીધા અને ચિત્રાને શણગારેલા વિશાળ પલંગ પર બેસાડી દીધા. ચિત્રા સમજી ગઈ કે તેની સાથે કંઈક થયું છે. તેણીએ કહ્યું કે તેની સાથે કંઈક થયું છે. મર્યાદા પુરુષોત્તમના સેવક માટે તેની સામે કોઈની સાથે ચાલવું ખૂબ જ અયોગ્ય છે. હું હનુમાનને શાપ આપીશ. ચિત્રાજી હનુમાનજીને શાપ આપતા હતા ત્યારે શ્રી રામનો સમોહ તૂટી ગયો. તે આખો નાટક સમજી ગયા. તેણે ચિત્રાજીને સમજાવ્યું કે મેં એક પત્નીનો પુરુષ બનવું વ્રત લીધું છે. તેથી જ હનુમાનજીને આ કરવું પડ્યું. હું તને સત્યભામાના રૂપમાં મારી રાણી બનાવીશ. આ કારણે માતા ત્યાં ગઈ. હનુમાનજી ચિત્રાને તેના પિતા પાસે લઈ ગયા. ભગવાનને ચિત્રાને આગામી જન્મમાં તેમની પત્ની બનવાનું વરદાન આપ્યું હતું. ભગવાન વિષ્ણુની પત્ની બન્યા પછી તેણીએ અગ્નિમાં પોતાને બાળી નાખી. શ્રી રામ અને લક્ષ્મણ મકરધ્વજ અને હનુમાનજી લંકાના સુવેદ પર્વત પર પાછા ફર્યા. જય પંચમુખી હનુમાન. આવા વધુ વિડીયોઝ મારી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.